सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ते ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः। तद्विद्धि हे अर्जुन तू ते जान तत् कैसे के ये न विधिना प्राप्यते इति ते विधि ने तू जानेंगे। तद्विद्धि तद्विधिम विद्धि ये विधि जैसे प्रकार से ने तू जान। ये न विधिना प्राप्यते इति ज्ञानम जे विधि थी ज्ञान प्राप्त था ये तू जान। आचार्यान अभिगम्य तो आचार्य पासे जैने अभिगम्य ने शरणागत थईने એટલે પ્रणिपातेन प्रकर्षेण दीर्घ नमस्कारेण शरणागत થવાની પદ્ધતિ ભગવાનનું રૂપ સમજાવે છે। પ્रणिपातेन એટલે મનમાં તો ભાવના છે શરણાગતિની પરંતુ બહારથી કેમ વ્યક્ત કરવી प्रणिपातेन दीर्घ नमस्कारથી। પછી પરિપ્રશ્નેન કથમ બંધઃ કથમ મોક્ષઃ બંધ કેવી રીતે આવ્યો મોક્ષ કેમ પ્રાપ્ત થાય કા વિદ્યા વિદ્યા કોને કહેવાય
का अविद्या इति अविद्या कोने कहेवाय इति परिप्रश्नेन परिप्रश्नेन એટલે કે બધા જ વિષયોને સમાવી લેતો પ્રશ્ન. તો પ્રશ્ન એટલે આખો પ્રશ્ન સમૂહ થયો અહીંયા આગળ. પરિપ્રશ્ન એટલે કથમ બંધ કથમ મોક્ષ કા વિદ્યા કા અવિદ્યા આ બધા તો કે જ્ઞાનને લગતા જે કે પ્રશ્નો છે આ પ્રશ્ન સમૂહને પરિપ્રશ્ન કહેવામાં આવ્યો. સેવયા ગુરુ શુશ્રૂષયા ગુરુજીની સેવા કરવાથી એવમાદિના પ્રશ્નેણ આવર્જિતા આચાર્યા આ પ્રકાર પ્રશ્નથી આ તારી સેવાથી તારી નમ્રતાથી તે જેમને જે તેને વશીકૃત કર્યા છે. આચાર્યો આ પ્રકારના તારા વર્તનથી કે વ્યવહારથી પ્રસન્ન થશે, તેને વશીકૃત થશે. એટલે એ પ્રકારની સ્થિતિ જોઈએ જ્યારે આચાર્યને ઉપદેશ આપવાની પ્રેરણા જન્મે એને આપવો જ પડે. એમને માટે પણ ઉપદેશંતિ કથયિષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન આચાર્યનું વિશેષણ કહ્યું જ્ઞાનિન તત્વદર્શિન જે જ્ઞાની પણ છે અને તત્વદર્શી પણ છે. એટલે ભાષ્યકાર એનો ભેદ સમજાવતા ને કેટલાક જ્ઞાની હોય ને તત્વદર્શી ના હોય વગેરે. ચાલો એટલે માની કે જ્ઞાની અને તત્વદર્શી બે વિશેષણ ભગવાન વાપરે છે. એટલે કહીએ કે પરોક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન જ્ઞાની પરોક્ષ જ્ઞાન ધરાવનારા તત્વદર્શીને અપરોક્ષ જ્ઞાન ધરાવનારા. ये सम्यक दर्शन है तैः उपदिष्टं ज्ञानं कार्यक्षमं भवति. એટલે જે અપરોક્ષ જ્ઞાન ધરાવે છે એવા આચાર્યો વડે ત્યારે ઉપદેશ થાય ત્યારે ઉપદેશ જરૂર પોતાનું કાર્ય કરે છે અથવા શિષ્યમાં જ્ઞાન જન્માવે છે. આ પ્રકારે કયા પછી ભાષ્યકાર આગળ કહે છે તથા ચ સતી ઇદમપી સમર્થમ વચનમ યત ઇતિ. આ હશે ત્યારે ભગવાન જે કહે છે પછીના શ્લોકમાં ભગવાન જ્ઞાનની અસરનું વર્ણન કરે છે કે જ્ઞાન થવાને કારણે તને શું લાભ થશે એ પછી ભગવાન કહે છે. એવું ત્યારે થશે જ્યારે તને જ્ઞાન પ્રાપ્ત થાય. એવું ત્યારે થાય જ્યારે આચાર્ય ઉપદેશ કરે. એવું ત્યારે થાય જ્યારે તું પરણિપાત પરિપ્રશ્ન સેવા વડે તું એમને વશ કરે, એમનો ઉપદેશ પ્રાપ્ત થાય, તને જ્ઞાન થાય અને એ રીતે અજ્ઞાન સંસાર દૂર થાય. એટલે 35મા શ્લોકમાં કહે છે યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि. यज्ञानम जे यज्ञात्वा जे जाने अर्थात जे ज्ञान प्राप्त करने हे पांडव पुनः एवं मोहम न यास्यसि. તો આ એ પ્રકાર આ એ જ્ઞાન છે જે અજ્ઞાન દૂર કરે છે. અજ્ઞાનને કારણે તને જે મોહ જન્મ્યો હતો, ભ્રમ જન્મ્યો હતો, એ ભ્રમ હવે રહેશે નહીં અને ફરી ભ્રમ પ્રાપ્ત નહીં થાય. તો જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની. યેન ભૂતાની અશેષેણ આત્મની દ્રક્ષ્યસી. બધા જ ભૂતોને, બધા જ પદાર્થોને, બધા સમગ્ર જગતને તું આત્મામાં જોશે. સમગ્ર જગત મારામાં છે
અથો મય ને વળી પાછું જગતને તો મારામાં અથવા ઈશ્વરમાં જોશે. તો જગતને આત્મામાં જોશે, એ જગતને ઈશ્વરમાં જોશે. તો ત્યારે થાય જ્યારે આત્માને ઈશ્વરી હોય. આ રીતે જીવ અને બ્રહ્મનું કે આત્મા અને ઈશ્વરના ઐક્યનું જ્ઞાન તેને થશે. તો ભાષ્યકાર કહે છે યજ્ઞાત્વા યજ્ઞાનમ તૈહિ ઉપદિષ્ટમ અધિગમ્ય પ્રાપ્ય પુનઃ ભૂયઃ મોહમ એવં યથા ઇદાનીં મોહમ ગતોસી પુનઃ એવં ન યાસ્યસે. હે પાંડવ, યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસે પાંડવ. હે પાંડવ, હે અર્જુન, યજ્ઞાત્વા યજ્ઞાનમ પ્રાપ્ય, જે જ્ઞાનમ જાણીને, એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત કરી દે. કેવું જ્ઞાન? તહી ઉપદિષ્ટમ, એ આચાર્ય વડે ઉપદેશ કરાયેલું જે જ્ઞાન છે, અધિગમ્ય, જાણીને, પ્રાપ્ય, પ્રાપ્ત કરીને, પુનઃ ભૂયઃ મોહમ એવં યથા ઇદાનીં મોહમ ગતોસી પુનઃ એવં ન યાસ્યસે. હે પાંડવ, પુનઃ એટલે ફરી વાર, ભૂયા, વળી પાછો, એવં મોહમ ન યાસ્યસી, આ પ્રકારના મોહને પ્રાપ્ત નહીં કરે. કયા પ્રકારનો મોહ? યથા ઇદાનીં મોહમ ગતોસી, એ જો અત્યારે તું જે મોહને પ્રાપ્ત થયેલો છે, પુનઃ એવં ન યાસ્યસી, આ પ્રકારના મોહ તને પ્રાપ્ત નહીં થાય. અર્જુન, કેવો મોહ પ્રાપ્ત થયો છે? આ બધા મારા છે, મમ એતે હંમેશામ, હું એમનો છું, એ મારા છે. મોહ કયો છે? હું અર્જુન છું. તેથી ભીષ્મ પિતા, મારા દાદા વગેરે તો હું આ વ્યક્તિ છું, અને તેથી આ બધા સંબંધિત છે, મારા મિત્રો છે, મારા શત્રુઓ છે. આ બધા પ્રકારનો ખ્યાલ જગત વિશે ક્યારે જન્મે? જ્યારે મારામાં મારા વિશેનો આ પ્રકારનો કંઈક ખ્યાલ હોય, ભ્રમ હોય. તો અજ્ઞાનને કારણે સૌથી પહેલાં મારામાં મારા વિશે જ ભ્રમ જન્મે છે. કારણ કે આત્મા વિશેનું અજ્ઞાન છે, મારા વિશેનું અજ્ઞાન છે. અજ્ઞાન માત્ર જ્ઞાનનો અભાવ નથી, પરંતુ ભ્રમ જન્માવનારું છે. આવરણ અને વિક્ષેપ આ બે અંશવાળું આ જ્ઞાન છે. આવરણ એટલે મારા સ્વરૂપને ન જાણવું, વિક્ષેપ એટલે મારી જાતને ખોટી રીતે જાણવું. તો આ વિક્ષેપને મોહ કહેવાય. મોહ કહો, અવિવેક કહો. પેલા જ્ઞાન છે, એમાંથી અવિવેક જન્મે. પહેલાં હું નથી જાણતો મારી જાતને, એમાંથી પછી હું મારી જાતને મનુષ્ય માનું, મર્યાદિત માનું, અલ્પ માનું. એટલે કે ઉપાધિ અહંભાવને કારણે, એમાં તાદાત્મ્યને કારણે હું મારી જાતને ઉપાધિ જેટલો અલ્પ માનું. બસ અલ્પતા જ બધા દુઃખનું, શોકનું મૂળ છે. તો આને મોહ કયો, ભ્રમ કયો. આવા ભ્રમ તું પ્રાપ્ત નહીં થાય. હે પાંડવ, બસ ફરી વાર આ જ્ઞાન થયા પછી તું અજ્ઞાનને પ્રાપ્ત નહીં થાય. કોણ ભાવ તે છે? પ્રકાશ ના આવ્યા પછી અંધકાર વળી પાછો ન ફરી શકે. અંધકારનું વર્ણન કર્યું છે મોહથી. અજ્ઞાનમાંથી આવો મોહ જન્મે, પોતાના વિશેનો ભ્રમ જન્મે. અને પોતાના વિશેના ભ્રમમાંથી બધી વસ્તુ માટે ભ્રમ જન્મે. કારણ કે હું જે વસ્તુને અનુભવું છું, એ દરેક વસ્તુ વિશે મારો અભિપ્રાય હોય છે.
કોઈના પણ સંપર્કમાં આવું ત્યારે સૌથી પહેલાં તો એ વ્યક્તિ વિશે કે જે કંઈ વસ્તુ હોય એના વિશે મારા પર અભિપ્રાય જન્મવાનો. એ અભિપ્રાય કહો, મારો નિર્ણય કહો, એવો નિર્ણય જન્મે, મને એના વિશે અભિપ્રાય જન્મે, ત્યાર પછી જ મારો વ્યવહાર આગળ વધે. અભિપ્રાય જન્મે કે મારો મિત્ર છે, શત્રુ છે, માતા છે, પિતા છે, આમ હું જેના સંપર્કમાં આવું એના વિશે પહેલાં મારો આ પ્રકારનો નિર્ણય જન્મે. મારા વિશેના નિર્ણયમાંથી એ વ્યક્તિ કે જે હોય એના વિશે નિર્ણય જન્મે. અનુકૂળ છે, પ્રતિકૂળ છે, ગમે એવું છે, ન ગમે એવું છે, સફળતા છે, નિષ્ફળતા છે, માન છે, અપમાન છે, વગેરે. કોઈને કોઈ પ્રકારનો અભિપ્રાય મારાનો પહેલાં જન્મે. એટલે દરેક સંજોગોમાં, દરેક સ્થિતિમાં, દરેક વ્યક્તિ જેના સંપર્કમાં હું આવું એના વિશે પહેલાં મારા મનમાં આ પ્રકારનો અભિપ્રાય જન્મે. ત્યાર પછી મારો વ્યવહાર જન્મે. મારું વર્તન મારા અભિપ્રાય પર આધારિત છે. અને દરેક ક્ષણે મારા મનમાં અભિપ્રાય જન્મતો હોય છે. મારા વિશે અભિપ્રાય જન્મે અને એના પર આધારિત જે છે એ અન્ય જગત વિશે, જગત એટલે જેના સંપર્કમાં હું આવો એના વિશે અભિપ્રાય જન્મે. આને મોહ કહેવામાં આવ્યો, કારણ કે મારા વિશેનો અભિપ્રાય છે એ જ ખોટો છે. અને પછી અન્ય વિશે અભિપ્રાય જન્મે ખોટો હોવાનો જ છે. આ પ્રકારે આવા અભિપ્રાયમાં કહો, ભ્રમમાં કહો, બધો વ્યવહાર ચાલે છે. આ ભ્રમ ન હોય તો કોઈ વ્યવહાર પણ હોય નહીં, પણ આ ભ્રમને કારણે બધો વ્યવહાર ચાલે છે. આ ભ્રમ છે બધા પ્રકારના વ્યવહારનું મૂળ છે. આ ભ્રમ ના હોય તો વ્યવહાર ના હોય એમ નથી, તો પણ હોઈ શકે. અને ત્યારે મને તમારા વિશે, જગત વિશેનો સાચો ખ્યાલ હોય, સાચી સમજ હોય, અને તો એ વ્યવહાર ખરેખર યથાર્થ હોય, જો હોવો જોઈએ તેવો હોય. હું તો મારો અભિપ્રાય શું કે ભાઈ તું ને હું એક જ છીએ, એ સૌથી ઉત્તમ અભિપ્રાય છે. અને તો પછી ભગવાન છઠ્ઠા અધ્યાયમાં કહે છે કે ભાઈ મારે તો પછી કેવી રીતનું વર્તન કરવું જોઈએ ને. એ ભગવાને એક મૂલ્ય આપ્યું કે મારે કેવી રીતે તમને સાથે વર્તન કરવું જોઈએ, જેવું વર્તન હું મારી સાથે કરું એવું વર્તન કરવું જોઈએ. એનો અર્થ એ કે અહિંસા એ સર્વ વ્યવહારનો મૂળ થઈ જાય કે હું મારી જાતને ક્યારેય ઈજા ના પહોંચાડું. અને તમને પણ મારા સમાન જ ગણું કે હું જ ગણું તો તમને પણ હું ક્યારેય ઈજા ન પહોંચાડી શકું. આ મારો બધો વ્યવહાર અહિંસા પર આધારિત હોય. આવું હોય તો પછી બસ દુનિયામાં સ્વર્ગ જ કે પહેલાં સ્વર્ગ જ ખડું થઈ જાય ને. કારણ કે પછી પ્રેમ જ હોય. જ્યારે હિંસા ન હોય ત્યારે આપણું સાચું વ્યક્તિત્વ બહાર આવે. આવું જ્યારે ક્રોધ, અભિમાન, માત્સર્ય, દ્વેષ આ બધી વસ્તુ ન હોય ત્યારે મારો સાચો સ્વભાવ અભિવ્યક્ત થાય. એ સ્વભાવ હું ને તમે વાસ્તવમાં પ્રત્યેક પ્રેમ સ્વરૂપ છીએ, અને તેથી મારા માત્ર પ્રેમ જ અભિવ્યક્ત થાય. તમારા માટે પ્રેમ પર થયેલો વ્યવહાર, એના પર રચાયેલો વ્યવહાર કેવો હોય? આનંદજનક હોય. આનંદમાંથી જન્મેલો ને આનંદ જન્માવનારો હોય. પણ બિચારો માણસ શું કરે, અજ્ઞાનને કારણે, ભ્રમને કારણે આ બધી તક જતી કરે છે. એટલું જ નહીં, પરંતુ દરેક તક છે એનો દુરુપયોગ થાય છે. દરેક તક છે એ તો પ્રેમ દર્શાવવાની, પ્રેમ પ્રાપ્ત કરવાની, એ રીતે એનો આનંદ માણવાની છે. એને બદલે અનેક પ્રકારનો એ સંઘર્ષ ઉત્પન્ન કરે છે અને અન્યને માટે અને પોતાને માટે દુઃખ જન્માવે છે. આ બધા દુઃખનું મૂળ છેવટે આપણા વિશેનો ખ્યાલ જ છે. આપણા વિશેના ખ્યાલમાંથી અન્ય વિશેનો ખ્યાલ જન્મવાનો. અને એ ખ્યાલ જો ભ્રમ હોય, જ્ઞાનને કારણે ભ્રમ હોય તો એ ખ્યાલ આજે તો આવતીકાલે દુઃખ જન્માવાનો જ છે. તો હે અર્જુન, તો અત્યારે જે શોકને પ્રાપ્ત થયો છે, હંમેશા મમે હું એમનો છું, એ મારા છે, એમના જવાથી મારું શું થશે વગેરે જે બધા પ્રકારની વિચારધારા અર્જુનોને ઉત્પન્ન થઈ,
જેને કારણે ફસડાઈ પડ્યો, એટલો બધો શોકથી અભિભૂત થઈ ગયો કે ઊભો પણ ના રહી શક્યો. ભગવાન, મારું ગાંડી ઉસરી રહ્યું છે, હું ઊભું નથી રહી શકતો, મને ચક્કર આવે છે, વગેરે વગેરે કહીને અર્જુન બિચારો ફસડાઈ ગયો રથની મધ્યમાં. આ પ્રકારનો મોહ, આ બધું જે થયું છે અર્જુન, એનું કારણ અજ્ઞાન છે. તેથી તેને જ્ઞાન થશે તો આ પ્રકારનો મોહ, આ પ્રકારનું દુઃખ તેને પ્રાપ્ત નહીં થાય. યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. અને આગળ કહે છે ભાષ્યકાર, તો આ જ્ઞાનની પહેલી વસ્તુ એ છે કે તું આ પ્રકારના મોહને ફરી પ્રાપ્ત નહીં થાય. અને જ્ઞાનને કારણે તારી દ્રષ્ટિ કેવી થઈ જશે? તો બીજી પંક્તિમાં ભગવાન કહે છે, યેન ભૂતાની અશેષેણ દ્રક્ષસી આત્મની. જે જ્ઞાનથી તું આ બધા જ ભૂતોને, બધા જ જીવોને આત્મામાં જોશે, અથોમયને મારામાં જોશે, ઈશ્વરમાં જોશે. એ સમજાવે છે ભાષ્યકાર. કિંચ યેન જ્ઞાનેન ભૂતાની અશેષેણ બ્રહ્માદીની સ્તંભપર્યંતાની દ્રક્ષસી સાક્ષાત આત્મની પ્રત્યેગાત્મની મત સંસ્થાની ઇમાની ભૂતાની ઇતિ. એટલે એક તો થયું કે આ જ્ઞાન પ્રાપ્ત થવાથી ફરી તને અવમોહ નહીં જન્મે. કિંચ, અને વળી પાછું આ જ્ઞાનથી બીજું શું થશે? યેન જ્ઞાન, એ એટલે સરનામ છે યેન જ્ઞાનેન, જે જ્ઞાનથી ભૂતાની અશેષેણ આત્મની દ્રશ્યસી અથો મયી દ્રક્ષ્યસી. યેન જ્ઞાનેન ભૂતાની અશેષેણ, બધા જ ભૂતો, એ બ્રહ્માદિ સ્તંભ પર્યંતાની, બધા પ્રકારની ગ્રંથિઓ જતી રહેશે. બધા જ ભૂતોને ક્યારે તમે એક સરખા જોઈ શકો? શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એક. અહીં જે આત્મા, જે ચૈતન્ય આદિત્યમાં સમષ્ટિમાં ચૈતન્ય છે, એક જ છે. એવું જ્યારે જ્ઞાન હોય કે હું જે ચૈતન્ય છું, એ જ આ પ્રત્યેક ચૈતન્ય એ જ છે. આદિત્ય એટલે કે સમષ્ટિ પણ એ જ ચૈતન્ય છે. એટલે કોઈ પ્રકારની ગ્રંથિઓ ન રહે, કોઈ પ્રકારની તુલના ન રહે. આપણું અત્યારે મન એવું છે, મનુષ્યનું મન એવું છે કે તુલના કર્યા કરે, અને હંમેશા મનમાં આવો નિર્ણય કર્યા કરે. ચડિયાતો છે, હું ચડિયાતું છે, એ ઉતરતો છે, હું ઉતરતો છું, વગેરે કંઈક ચડિયાતો ઉતરતો, આ પ્રકારનો નિર્ણય જન્મ્યા જ કરે. એને કારણે ગ્રંથિઓ જન્મે. ગુરુત્વ ગ્રંથિ, લઘુત્વ ગ્રંથિ, લઘુ ગ્રંથિ, એ બધે હું ગુરુ છું, ચડિયાતો છું, લઘુ છું, ઉતરતો છું. સતત આ પ્રકારના નિર્ણયો, આવી ગ્રંથિઓ મનમાં જન્મ્યા જ કરતી હોય છે, અને એના પર આપણો બધો વ્યવહાર રચાયેલો હોય છે. પણ જ્યારે યેન ભૂતાની બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની, બ્રહ્માજીથી માંડીને સ્તંભ સુધીના બધા જ જે ભૂત છે, સ્તંભ એટલે કીડી કહો કે એવું કંઈક તો હોય, બધા જે ભૂતો છે, બધા જ જીવો છે, બધા પ્રાણીઓ, બધા પદાર્થો છે, સાક્ષાત આત્માની દ્રક્ષ્યસી, આ બધાને તું તારામાં જોશે. મત સંસ્થાની ઇમાની ભૂતાની, આ બધા ભૂતો મારામાં છે. એ કેવી રીતે થાય? એક આ નાનકડી શું છે ભાઈ, આ બુટ્ટી છે, એથી નાનું આ બિચારું એવું જ છે. ચાલો, એટલે બહુ નાનકડી બુટ્ટી, હું બુટ્ટી છું એ પ્રકારનો ખ્યાલ હોય ત્યાં સુધી આ બધા જોઈ જોઈને બિચારું ગભરાયા કરે અંદર કે આ તો મોટી છે, ચેઇન બહુ મોટી છે, બંગડી આવી છે ને પેલી છે.
એનો આકાર કેવો સરસ છે, લોકો કેવું એના માન આપે છે, બસ આ પ્રકારના ખ્યાલો પોતાનાથી જન્મ્યા જ કરે. જ્યાં સુધી પોતાને નામરૂપ માને છે ત્યાં સુધી એ બધા અલંકારો સાથે એના મનમાં તુલના થયા કરે. તુલના થયા પછી અભિપ્રાય જન્મે કે હું ચડિયાતો છું કે ઉતરતો છું. વ્યવહાર જન્મે. એટલે બધો વ્યવહાર આ પ્રકારે કોઈને કોઈ પ્રકારની ગ્રંથિઓમાંથી જન્મેલા હોય છે. અને એટલા માટે વ્યવહાર ક્યારેય પણ યથાર્થ ન હોય, જેવો હોવું જોઈએ તેવો ના હોય. પછી આપણે વ્યવહારો મૂલ્ય આપ્યા કે ચાલો મૂલ્ય પર રચાયેલો વ્યવહાર હોય એ બહુ બહુ દુઃખ કરનાર ના હોય. પણ મત સંસ્થાની માની ભૂતાનીથી આ બુટ્ટીમાં જ્યારે જ્ઞાન જન્મે કે આ બધા જ ભૂતો છે, આ બંગડી છે કે પછી આ શું છે કંઠી છે કે પછી આ બુટ્ટી છે, આ બધા જે ભૂત છે બધા જ નામરૂપ છે એ મારામાં છે. એવું ક્યારે થાય? જ્યાં સુધી પોતાને હવે બુટ્ટી માને ત્યાં સુધી એવું ના થાય. એનો પોતાને વિશેનો એના ખ્યાલમાં પરિવર્તન આવે અને જો કે હું તો સુવર્ણ છું. આ રીતે આ નાનકડા નામરૂપમાં જે અભિમાન છે, તાદાત્મ્ય છે, એને કારણે પોતાને નાનકડું નામરૂપ માને છે. એ બધી ગ્રંથિ જતી રહે, હું સુવર્ણ છું એવું જ્યારે એને જ્ઞાન થાય છે જ. આ હું બુટ્ટી છું એ પણ એક જ્ઞાન છે, હું સુવર્ણ છું એ પણ જ્ઞાન જ છે. સુવર્ણ છું એ જ્ઞાન ટકી રહેવાનું છે. આ બુટ્ટીને કદાચ ઓગાળી નાખવામાં આવે એનામાંથી નાનકડો સોનાનો એક શું કહેવાય સોનાનો તાર બને, ગમે તે બને, તો પણ હું સુવર્ણ છું એ ખ્યાલ ક્યારે પણ ન જાય. એટલે એવું નથી કે આ નાનકડા જે નાનકડું અલંકાર છે એને ખરેખર ઓગળી જવું જોઈએ, એને પોતાને સુવર્ણ જોઈએ એવી આવશ્યકતા નથી. આ રૂપમાં છે ત્યારે પોતાને સુવર્ણ તરીકે જોઈ શકે છે. જો એ નામ રૂપમાંથી અભિમાન છોડી દે ત્યારે હું જેવો છું તેવો અત્યારે મારી જાતને ચૈતન્ય જોઈ શકું છું. જો ઉપાધિમાંથી અહંભાવ દૂર કરું, મારી ગ્રંથિઓ દૂર થાય, હું આવો છું ને તેવો છું ને ફલાણું છું ને ઢીકણું છું ને બીજા આવા છે, એ પ્રકારે આવી જાતની તુલનાઓમાંથી જે બધું પ્રકારનું સંઘર્ષ જન્મતો હોય છે એ બધું દૂર થઈ જાય. મત સંસ્થાની ઇમાની ભૂતાનીથી એકવાર આને જ્ઞાન થાય કે હું સુવર્ણ છું ત્યારે પછી બધા જ અલંકારો મારામાં છે. મારા બુટ્ટીમાં નહીં પણ શામાં છે? સુવર્ણમાં છે. આ પ્રકારે તારું જ્યારે આ પ્રકારનું તારા વિષયનું દર્શન બદલાઈ જશે, ખ્યાલ બદલાઈ જશે, સમજ બદલાઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે. બસ આટલું જ કરવાનું છે. વેદાંત આપણને સાચી દ્રષ્ટિ આપે છે, જ્ઞાનથી સાચી દ્રષ્ટિ આપે છે. આ મારી દ્રષ્ટિ જ્યારે બદલાય, પહેલાં મારા વિષય મારી દ્રષ્ટિ બદલાઈ જાય અને પછી બીજા વિષય મારી દ્રષ્ટિ બદલાશે જ. તો આ પ્રકારે મારે મારા વિષયની દ્રષ્ટિમાં કામ કરવાનું છે. મત સંસ્થાની માની ભૂતાની, હું તો ચૈતન્ય છું. આ દેહ મન બુદ્ધિ આ બધા તો ઉપાધિ છે, એ ઉપાધિને ચેતનતા પ્રદાન કરવાનું ચૈતન્ય છે. અને તો બધા ચેતનમાં છે, બધા ચૈતન્યમાં છે. મત સંસ્થાની માની ભૂતાની, આ બધા ભૂતો છે, બધા પ્રાણીઓ છે, બધા જીવો છે મારામાં છે. મારા બધા સ્વામીમાં નહીં, પરંતુ હું એટલે મારા વિષયના ખ્યાલમાં પરિવર્તન આવે કે હું ચૈતન્ય છું, તો બધા ભૂતો મારામાં છે. તો આ પ્રકારે તું येन भूतानि अशेषेण आत्मनि द्रक्ष्यसि, तारा आत्म विषयना ख्यालમાં પરિવર્તન આવશે કે હું ચૈતન્ય છું. તે જોઈશ કે આ બધા જેવો ચૈતન્યમાં જ છે. આ બધા નામરૂપ દ્વારા એક જ ચૈતન્ય પ્રગટ થઈ રહ્યું છે. તેથી હું આ નામરૂપ જે ચૈતન્ય હોય તે રીતે બધા ભૂત ચૈતન્યમાં છે. અથો મય પછી કહે આગળ
अथो अपि मयि वासुदेवे परमेश्वरे च इमानि इति क्षेत्रज्ञ ईश्वर एकत्वं सर्वोपनिषद प्रसिद्धं द्रक्ष्यसि इत्यर्थः। अथो आ एक शब्द अथो एवो शब्द છે એ અથઃ નથી અથો અથો એટલે અપી એ અથો એ શબ્દ છે આમ તો અવ્યય છે અથો એનો અર્થ કર્યો અપી અને વળી પાછો આ બધા ભૂતોને તો તારામાં જોશે અને વળી મયી વાસુદેવે પરમેશ્વરે ચ મારામાં જોઈશ વાસુદેવમાં જોઈશ પરમેશ્વરમાં જોઈશ ઇતિ ક્ષેત્રજ્ઞ ઈશ્વર એકત્વમ તો ક્ષેત્રજ્ઞ છે હું ઈશ્વર છું બધા ભૂતોને તારામાં જોશે અને વળી મારામાં પણ જોઈશે એવું ત્યારે જ બને જ્યારે આ તું અને હું બંનેનું ઐક્ય જણાય. એક જ ચૈતન્ય અર્જુન રૂપે છે એ ચૈતન્ય વાસુદેવ રૂપે છે. ઉપાધિ ભિન્ન ભિન્ન છે બધા બાકી પરંતુ જે વાસ્તવિક સારભૂત તત્વ છે તો એક જ છે. ક્ષેત્રજ્ઞ ઈશ્વર એકત્વમ સર્વોપનિષદ પ્રસિદ્ધમ બધા ઉપનિષદમાં એક જ ઉપદેશ કરવામાં આવ્યો તત્વમસી. તત્ એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ, હે જીવાત્મા તું ઈશ્વર છે એ પ્રકારનો ઉપદેશ બધા ઉપનિષદમાં કરવામાં આવ્યો. કદાચ વાક્યો જુદા જુદા હોય અને આ શબ્દો દરેક ઉપનિષદ ના હોય પણ બધા જ ઉપનિષદ સાર આપણે જોઈએ તો આ એક જ મળશે આપણને તત્વમસી. તત્ એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ, હે જીવ તું ઈશ્વર છે. સર્વોપનિષદ પ્રસિદ્ધમ આ બધા ઉપનિષદ પ્રસિદ્ધમ આ જીવ અને ઈશ્વરનું ઐક્ય છે એ જ્ઞાન તું પ્રાપ્ત કરશે. કઈ રીતે? આ બધા ભૂતો મારામાં છે એ બધા ભૂતો ઈશ્વરમાં પણ છે. અંતેથી કારણ મારા મેં કયું પ્રકારે મારા વિશેનો મારો ખ્યાલ સદંતર બદલાઈ જાય. હું નાનકડો એક અલંકાર જ્યાં સુધી મને અલંકાર માનું છું ત્યાં સુધી એવું થવાનું નથી. પણ જ્યારે અલંકારનું વાસ્તવિક તત્વ શું છે, આ હુંનું વાસ્તવિક તત્વ શું છે, આ હુંમાં ન બદલાતું તત્વ કયું છે? એક હું 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 પાછો સારો ખોટો કરતા ભોગતા સુખી દુઃખી અનેક પ્રકારના ખ્યાલ મારા વિશે સેવું છું. આ બધામાં સર્વસામાન્ય શું છે? હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, દુઃખી છું વગેરે. આ બધામાં જે સર્વસામાન્ય ખ્યાલ છે હું છું હું છું હું છું. આ કરતા ભોગતા સુખી દુઃખી આ બધા ખ્યાલો તો ઉપાધિમાંથી આવે છે. કરતા પણ ઉપાધિમાં છે, ભોગતા પણ ઉપાધિમાં છે, સુખીપણું દુઃખીપણું છે બધે, નથી એમ નહીં. હું જ્યાં માનું છું ત્યાં નથી. હું કે મારામાં છે એવું નથી. આ બધું ઉપાધિમાં છે, અનાત્મામાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે. એ પ્રકારનો વિવેક જ્યારે થશે ત્યાર પછી મારા વિષયના મારા ખ્યાલમાં સદંતર પરિવર્તન આવશે. તેનું જોઈશ કે હું તો માત્ર સરળ અસ્થિ ભાતિ પ્રિય છું. બધા જ નામરૂપ મારામાં છે. જોશે કે હું માત્ર સુવર્ણ છું. બધા જ અલંકારો મારામાં છે. અંતે રીતે મારા વિશેનો ખ્યાલ બદલાય છે. હું અસ્થિ ભાતિ પ્રિય છું અને આ બધા નામરૂપ ક્યાં છે? મારામાં છે. અસ્થિ ભાતિ પ્રિયમાં છે. સર્વોપનિષદ પ્રસિદ્ધમ બધા ઉપનિષદમાં પ્રસિદ્ધ જે છે એ આ જીવ બ્રહ્મનું ઐક્ય છે. એને તો તેને એવા દર્શન તો કરશે. ભગવાન હવે આ જ્ઞાનનું વર્ણન કરે છે. આ જ્ઞાન યોગનો અધ્યાય છે આમ તો. એટલા માટે ભગવાન હવે જ્ઞાનનું વર્ણન કરે છે. હવે એ જ્ઞાનનું મહાત્મ્ય કહે છે. ભાષ્યકાર કહે છે કિંચ એતસ્ય
ज्ञानस्य महात्म्यम अपि इति किंच वळि एतस्य ज्ञानस्य महात्म्यम अज्ञान महात्म्य महानता तो जो એટલે 36 શ્લોકમાં કહે છે અપિ ચેદસि પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ ભુજિनं સંતરિષ્યસि અપિ ચેદ કદાચ આવું થાય તો આ થાય બની ના શકે. ભગવાન પોતાના વાક્યનો પ્રારંભ અપિ ચેદ કદાચ આવું થાય, કદાચ આવું હોય એટલે કે એવું હોવાની સંભાવના બહુ જ ઓછી. કદાચ એવું હોય, શું હોય? સર્વ પાપેભ્ય સર્વેભ્ય પાપેભ્ય પાપકૃત્તમઃ અસ્યસી. પાપનો છે પાપી શબ્દ. સંસ્કૃતની અંદર પાપ એટલે પાપી, પાપમ એટલે પાપ, પાપ એટલે પાપી. તો સર્વેભ્ય પાપેભ્ય બધા પાપીઓ કરતા પાપકૃત્તમઃ પાપકૃત પાપકૃત્તર પાપકૃત્તમ. પાપકૃત એટલે પાપ કરનારો, પાપકૃત્તર વધારે મોટો પાપી, પાપકૃત્તમ બધા પાપ કરનારામાં ચેમ્પિયન, સર્વ આ શું કહેવાય, સૌથી ઊંચો. હા, એટલે એવું એવું હોય નહીં ભાઈ, બધાએ પાપ કરનારો કોઈ હોય નહીં. એવો માણસ હોય ના જ ને, બધા જ પાપ કર્યા છે. છતાં પણ કદાચ એપી છે તું એવો હોય કે બધા પાપીઓમાં સૌથી ચેમ્પિયન ઉત્તમ પાપી હોય, ચઢિયાતો પાપી હોય. સર્વેભ્ય પાપ બધા જ પાપીઓ કરતા તું પાપ કરવા સૌથી ચઢિયાતો પાપી હોય. ધારો કે એવું હોય તો, એવું હોય તો પણ સર્વમ જ્ઞાનપ્લવેનૈવ વૃજનમ સંતરિષ્યસી. સર્વમ વૃજનમ બધું જ પાપ જ્ઞાનપ્લવેનૈવ આ જ્ઞાનરૂપી હોડકાથી પ્લવ તરાપા, આ જ્ઞાનરૂપી તરાપાથી બધું વૃજનમ આ પાપના સમુદ્રને સંતરિષ્યસી સાધ્ય તરી જશે. આ જ્ઞાનના તરાપાથી તું આ પાપ સમુદ્રને સારી રીતે તરી જશે. એટલે કે બધા પાપથી મુક્ત થઈ જશે. તું ગમે તેવો હોય. એટલે આ હું ભગવાન મારી પાસે 9મા અધ્યાયમાં કહે છે, ભક્તિનો મહિમા બતાવતા પણ કહે છે અપિ ચેત સુદુરાચાર ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. તેને ભક્તિનો મહિમા બતાવે છે અને જ્ઞાનનો મહિમા બતાવે છે. બધા પાપીઓ કરતાં પણ સૌથી ચઢિયેલો પાપી તો હોય, બધા જ પાપને કર્યા હોય તોય પણ સર્વમ જ્ઞાન પ્લવેન એવા જ્ઞાન તરાપાથી આ સર્વ પાપનો જે સમુદ્ર છે એને તું તરી જશે, સારી રીતે તરી જશે. ફરી પાછું પાપ સમુદ્ર ના આવવું પડે. આ જ્ઞાનનું મહાત્મ્ય ભગવાને કહ્યું, એની મહાનતા કહી. તો ભાષ્યકાર કહે છે અભિચેદસી પાપેભ્યઃ પાપકૃભ્યઃ સર્વેભ્યઃ અતિશયેન પાપકૃત પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ જ્ઞાનમેવ પ્લવં કૃત્વા વૃજनं વૃજનાર્ણવં પાપમ સંતરિષ્યસી ધર્મોપી હ મુમુક્ષોઃ પાપમુચ્યતે. સર્વં જ્ઞાનપ્લવેનૈવ
સર્વેભ્ય અતિશયેન પાપકૃત પાપકૃતતમઃ. પાપકૃત એટલે પાપ કરનારો, પાપી. બધા પાપીમાં સૌથી ચઢિયાતો તું હોઈશ, તો પણ સર્વમ જ્ઞાનપ્લવેન એવ, માત્ર જ્ઞાનરૂપી તરાપાથી જ જ્ઞાનમેવ પ્લવમ કૃત્વા. જાણે કે જ્ઞાનને તું તરાપ બનાવીશ તો જ્ઞાન તારા માટે તરાપાની ગરજ સારશે. અને વૃજિનમ, વૃજિન પાપ એટલે વૃજિનાર્ણવમ, પાપરૂપી સમુદ્ર નહીં. કારણ કે જ્ઞાનને તરાપ કહ્યો તો તરાપાથી પાપ તરી જશે, પાપરૂપી સમુદ્ર તરી જશે. વૃજિનાર્ણવમ પાપમ સંતરિષ્ય. એટલે કે ફરી તારે ક્યારેય જન્મ નહીં લેવો પડે. આ જન્મ ન લેવો એ મોક્ષનું એક લક્ષણ છે. જન્મ લેવો એટલે ફરી દેહ ધારણ કરવો. દેહ ધારણ કરતો દેહમાં અહંભાવ હોવો. અહંભાવ હોય એટલે અલ્પતાની લાગણી હોવી, એની કારણે રાગ દ્વેષ હોવા, એના સંસાર હોવા. એટલે દેહનું અર્થ ફરી દેહમાં અભિમાન નહીં થાય. કદાચ આ દેહ ધારણ કરે પણ ખરવા તો કોઈ અધિકારી મહાપુરુષો હોય છે, ભગવાન એમને પોતાના શું કહેવાય પ્રતિનિધિ તરીકે મોકલે. ભગવાન એમને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલે કંઈક વિશેષ કામ કરવા માટે. મહાપુરુષ થઈ ગયા છે તો જેમણે ફરી વાળો પહેલો જન્મ લીધો હોય, શેના માટે? ભગવાનનું કોઈક વિશેષ કામ કરવા માટે. એટલે એ પ્રકારનો જન્મ થાય તો પણ આમ તો આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી મુખ્યત્વે જ્ઞાનને કારણે ઉપાધિમાં અહંભાવ રહેતો નથી. મરતી વખતે જે પ્રકારના ખ્યાલથી આપણે વિદાય લઈએ એ ખ્યાલ પછી આપણા નવા જન્મનો નિર્ણય કરે. એટલે આ દેહ શું એ પ્રકારના ખ્યાલથી હું અહીંયાથી વિદાય લઉં તો બીજા દેહમાં અહંભાવ આપોઆપ જ થઈ જવાનો. દેહમાં અહંભાવ સાથે વિદાય લઉં તો બીજા જન્મમાં પણ દેહમાં અહંભાવ થવાનો. જોકે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારું કશું થવાનું કંઈ આપણને નસીબ જોયું કશું યાદ જ નથી. અત્યારે આપણે નવા જન્મની ચિંતા કરવાની એટલે અમને જરૂર નથી. કોઈની યાદ જ નહીં હોય ને, ક્યાં ફલાણો હતો અને મેં આવું કર્યું માટે આવું થયું. એટલે હું તો શું કામ ચિંતા કરી મારી જન્મની? કારણ કે જો યાદ હોય કે અરે રે મેં આ પરાક્રમો કર્યા, એના પરિણામોને આવું મળ્યું, તો જુદી વાત છે. કોઈને યાદ નથી. અંતેથી કોઈ ફરી જન્મની બીજા જન્મની ચિંતા કરવાની જરૂર જ નથી. એટલે કે આપણી સંસ્કૃતિ આ બીજા જન્મની ચિંતા બહુ મોટી રચાયેલી છે. શું થશે મારું? તને ખબર જ નહીં હોય ને પણ તાર શું થશે? તું નવો જન્મ લઈશ એટલે ભગવાનની આવી કૃપા છે કે મૃત્યુ વખતે બધી સ્મૃતિ જતી રહે. અને તેથી બીજા જન્મમાં આપણે નવી કોરી સ્લેટ લઈને જન્મીએ છીએ. સ્મૃતિની દ્રષ્ટિએ કંઈક યાદ નથી, કશું જ નથી હોતું. એટલે કોઈને યાદ હોય તેવા થોડા હશે કોઈ એ ચમત્કારિક રૂપ ગણાય. અને જે કંઈ કારણ હોય તો આપણને એવી કોઈ જરૂર નથી. પણ પૂર્વજનું યાદ હોય એને પેલું કાજુ અહીંયા રહેતો તો આ ઘરમાં ઉપર જો એક કબાટ છે એને પેલું ખાનું ખોલ ને આવું નીકળશે ને તે નીકળશે. એટલે આપણે બહુ પ્રભાવિત થઈ જઈએ કે કેવું કહેવાય, બહુ સરસ કહેવાય. હશે પણ ના હોય તો એ ચિંતા નથી. કારણ કે એવું હોય તો એ શું? ધારો કે હું પેલા ગામમાં ગયો ને એ પેલી ગલીમાં ગયો ને આ ઘરમાં ગયો ને ઉપર ગયો એ રૂમમાં ગયો ને બધું થયું. તેથી શું? એટલે લોકોને આ બધી વસ્તુનો બહુ જ મનની અંદર બહુ શું કહેવાય આકર્ષણ હોય છે. કહેવાય ચાલો આકર્ષણ હોય, પણ એવું હોય તો એ શું? અંતેથી બીજો જન્મની કોણ ચિંતા કરે છે? નથી કરવાની. એટલે બીજો જન્મ હોય તો એ પણ કારણ કે આપણને યાદ જ નથી કે હું પહેલાં કોણ હતો, મેં શું પરાક્રમો કર્યા, તો શું ચિંતા કરવી? પણ ચાલો છતાંય પણ
કે ભારતીય સંસ્કૃતિ આ પુનર્જન્મ પર રચાયેલી છે. કર્મનો સિદ્ધાંત જરૂરિયાત ધરાવે છે કે આપણે જન્મની પરંપરા હોવી જોઈએ, કે જીવાત્મા તો કે અમર હોવો જોઈએ, તો જ આપણો એ કર્મ જે છે કર્મનો સિદ્ધાંત જરૂરિયાત રાખે છે કે જીવનો ક્યારે નાશ ન થાય. આ દુનિયા આખી એમ માને છે કે જીવનો નાશ થાય, શું કરવા ભાઈ? પણ ચાલો એમની જે સમજ હોય તે. એ લોકો પુનર્જન્મમાં માનતા નથી, પછી નવીના જન્મમાં માનતા નથી, એક જ છે એમની પાસે જન્મ. એક જન્મ જે કરવાનો છે કરવાનો બહુ અઘરી વસ્તુ છે. આટલું બધું કામ પાર પાડવું, આ બધા પાપમાંથી મુક્ત થવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, એમાં નિષ્ઠા, આ તો બહુ મોટું કામ છે. એક જન્મ કોઈ પણ સિદ્ધ ના કરી શકે. અને તેથી ભલે બાકીના બધા લોકો ટૂંકમાં જે કંઈ બધા સંપ્રદાયોનો ઉદ્ભવ થયો ભારતની બહાર થયો, ભારતમાં જે ઉદ્ભવ બધા તો એક સરખા કરવાના નહીં, સિદ્ધાંત માનનારા છે, પુનર્જન્મ માનનારા છે. પેલા કોઈ માનતું નથી, એટલે કોઈને એવો ખ્યાલ નથી. પણ હોય કે ના હોય તો સરખું જ છે આપણે માટે, આપણે યાદ નથી કે પહેલાંનું શું હતું. એનો અર્થ નહીં કે આપણે પાપ કર્યા કર, કાંઈ મને યાદ નથી રહેવાનું, પણ દુઃખ તો થશે જ. જે કોઈ ઉપાધિમાં હોય શું દુઃખ તો થવાનું જ છે પાપને કારણે. આપણે ઈચ્છે કે એવું ન થાય. સર્વ જ્ઞાન પ્લવેને જ્ઞાનમેવ પ્લવમ કૃત્વા, આ જ્ઞાનને તરાવો બનાવીને વૃજનમ વૃજનાણવમ પાપમ સંતરિષ્યસી, તો આ પાપના સમુદ્રને સંતરિષ્યસી, સમ્યક તરિષ્યસી, સારી રીતે તરી જશે. એટલે વળી પાછું પાપ સમુદ્ર ન આવવું પડે એ પ્રકારે તરી જશે. અત્યારે પાપ સમુદ્રને તર્યો, વળી પાછો એમાં જ આવ્યો, તો પછી તરિષ્યસી એમ કહ્યું, સંતરિષ્યસી, સમ્યક તરિષ્યસી, ક્યારે વળી પાછા પાપ સમુદ્રમાં પ્રવેશ ન કરવો પડે એ પ્રકારે તરી જશે. કે ધર્મોપી હે મોક્ષો પાપ મુચ્યતે. ભાષ્યકારે ત્યાં આગળ ટિપ્પણી કરી કે મોક્ષ માટે આ ધર્મ કહો, સુખ, પુણ્ય કહો, એ પુણ્ય પણ વાસ્તવમાં પાપ જ કહેવાય. પુણ્ય પણ કર્મ છે, બંધન કરનારું છે, અને તેથી એ કર્મને કારણે મારે ફળ ભોગવા માટે વળી પાછી બીજી ઉપાધિ ધારણ કરવી પડશે. આ શક્ય છે કે હું સ્વર્ગમાં જન્મીશ અને સુખ ભોગવીશ, પણ વળી જન્મવું તો પડશે જ. એટલે હું અહીંયા પુણ્યને પણ મોક્ષ માટે પાપ જ કહેવામાં આવ્યું. ધર્મોપી, ધર્મ કહો, પુણ્ય કહો, એ મોક્ષ માટે પણ ઈચ્છનીય નથી, કારણ આપણે મુક્ત થઈ જવા માંગીએ છીએ. ધારો પુણ્ય કરીને વળી પાછા પુણ્ય કરી અમરાપુરી પામ્યા, તો એ શું વળી પાછા 84માં પાછું ફરવાનું છે. એટલે અમરાપુરી પર જવું નથી. આગળ કહે છે જ્ઞાનમ કથમ પાપમ કથમ નાશયતે પાપમ ઇતિ સદૃષ્ટાંતમ ઉચ્યતે યથા ઇતિ. જ્ઞાનમ કથમ પાપમ નાશયતે. આ જ્ઞાન છે એ બધા પાપનો નાશ કેવી રીતે કરે માટે ભગવાન દૃષ્ટાંત આપે છે. સદૃષ્ટાંત ઉચ્યતે. આ જ્ઞાન બધા જ પાપનો નાશ તો કરે છે, પણ ભગવાન એ વસ્તુ દૃષ્ટાંત સહિત કહે છે. તો 37મા શ્લોકમાં કહે છે યથૈધામ સે સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. યથા સમિદ્ધ અગ્નિ એધાંસી ભસ્મસાત કુરુતે હે અર્જુન. જેવી રીતે સમ્યક યુદ્ધ, સારી રીતે યુદ્ધ, સારી રીતે પ્રગટાવેલો અગ્નિ, એટલે કે જ્યાં લાકડાઓ બરોબર પ્રગટાવવામાં આવ્યા છે, તેથી ખૂબ જ્વાળાઓવાળો અગ્નિ છે,
યથા એ ધામ યથા ભસ્મસાત કુરુતે, એ જેવી રીતે લાકડાને ભસ્મસાત કરે છે તેવી રીતે આ અજ્ઞાનરૂપી અગ્નિ પણ બધા પાપને ભસ્મસાત કરે છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, આ જ્ઞાનરૂપી અગ્નિ છે એ બધા કર્મને ભસ્મસાત કરે છે, ભસ્મીભૂત કરે છે. સાત પ્રત્યય પણ છે આ ભસ્મીભૂત, એટલે ભસ્મ બનાવી દે. ભસ્મસાત એટલે ભસ્મ કરી દેવું. લાકડું ના બધું મને ભસ્મ થઈ જાય. ભસ્મસાત કરું તે. क्या है भाष्यकार, यथा एधांसि काष्ठानि समिद्धः सम्यक् इद्धः दीप्तः अग्निः भस्मसात् भस्मीभावं कुरुते. हे अर्जुन, अर्जुन एवं ज्ञानम् एव अग्निः ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा. તો કેવી રીતે આ જ્ઞાન બધા પાપનો નાશ કરે છે ભગવાન દૃષ્ટાંત સહિત સમજાવે છે. એ નાશ કોને કહેવાય એ પણ દૃષ્ટાંત આપે છે. તો આ દૃષ્ટાંત યથા એધાંસી એટલે કાષ્ઠાની બળતણ, યથા એધાંસી એધસ એનું બહુવચન એધાંસી કાષ્ઠાની, કાષ્ઠ લાકડા બળતણ. સમિદ્ધ સમ્યક ઇદ્ધ, સમ્યક ઇદ્ધ એટલે સારી રીતે ચેતાવેલો અગ્નિ. સમ્યક દીપ્ત તો સારી રીતે પ્રદીપ્ત થયેલો અગ્નિ જે છે. ભસ્મસાત કુરુતે, સાત પ્રત્યય લગાડ્યો એટલે ભસ્મસાત કે ભસ્મી ભાવમ, એ જ ભસ્મસાત કરીને ભસ્મ બનાવી દે. ભસ્મી ભાવમ એટલે કે ભસ્મના ભસ્મી ભાવ ભસ્મના રૂપને કરી દે, ભસ્મની સ્થિતિને લાવી દે. એવમ જ્ઞાનમેવ અગ્નિ જ્ઞાનાગ્નિ જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. તે જ પ્રકારે આ જ્ઞાનરૂપી અગ્નિ છે એ બધા કર્મને ભસ્મસાત કરી દે છે. એટલે શું? કર્મને ભસ્મસાત કરો, નિર્બીજમ કરો તે ઇત્યર્થ. બધા કર્મને બીજ રહિત ના બનાવી દે છે. એટલે આ કર્મ એક બીજ સમાન છે. કર્મ તેમાંથી પછી અંકુર ફૂટે, એમાંથી બધું એક પછી એક આખી આખી એક પ્રવાહ ઉત્પન્ન થાય. કર્મ કર્મફળ કર્મફળ વગેરેનો. અથવા પછી બીજમાંથી વૃક્ષ, એમાંથી બીજમાંથી વૃક્ષ, એમાંથી બીજમાંથી વૃક્ષ, એ પ્રકારે તો કર્મને ભસ્મસાત કરવું એટલે આ કર્મ બીજને ભસ્મસાત કરવું એટલે ભાષ્યકાર કહે છે નહીં સાક્ષાદેવ જ્ઞાનાગ્નિ તાની કર્માણી ઇંધનવત ભસ્મીકર્તુમ શક્નોતિ તસ્માત સમ્યક દર્શનમ સર્વકર્મણા નિર્બીજત્વે કારણમ ઇતિ અભિપ્રાયઃ. એટલે બીજ છે ને આપણે ભસ્મીભૂત કરવાની જરૂર નથી. આપણે એ ઈચ્છીએ છીએ કે બીજમાંથી અંકુર ફૂટે, અંકુર બીજું બીજ. આ પ્રકારે બીજનું અંકુર ન ફૂટે બસ એટલું જ જરૂર છે. એટલે બીજને શેકી નાખવામાં આવે તો પછી અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ જે છે એ નષ્ટ થઈ જાય. એટલું જ છે. શેકેલું બીજ, શેકેલા બીજમાં બીજું બીજ ઉત્પન્ન કરવાની શક્તિ નષ્ટ થઈ જાય તેવી રીતે. એટલે બીજ સ્વરૂપથી નષ્ટ થતું નથી, પણ બીજની જે જનન શક્તિ જે નષ્ટ થઈ જાય તેવી રીતે ભાષ્યકાર કહે છે કે પાપ સ્વરૂપથી નષ્ટ ન થાય, પરંતુ પાપમાં જે વળી પાછું નવો જન્મ આપવાની ક્ષમતા છે એ જતી રહે.
પાપ કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે. કર્મ હંમેશા કર્મફળ ઉત્પન્ન કરે, પણ આ જ્ઞાન એવું કરે કે કર્મફળ ઉત્પન્ન ન કરી શકે. કર્મમાં કર્મફળ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એ અજ્ઞાન નષ્ટ કરી નાખે. નિર્બીજી કરો, નિર્બીજીને એ બીજ રહિત બનાવી દે છે. એટલે બીજમાં જે શક્તિ છે અંકુરને ઉત્પન્ન કરવાની, એ શક્તિ નષ્ટ કરી દે છે. નહીં સાક્ષાદેવ જ્ઞાનાગ્નિ તાની કર્માણી ઇંધનવદ ભસ્મીભૂત કર્તુમ શક્નોતિ. એવું નથી કે ભાઈ આ જ્ઞાન અગ્નિ છે એ કર્મને બાળી નાખીએ તો ઠીક છે. એટલે કે ટૂંકમાં ભૌતિક રીતે આ જ્ઞાનાગ્નિ છે એ કર્મને ભસ્મીભૂત નથી કરતું. પણ કર્મ ભસ્મીભૂત થઈ ગયું હોય તો શું થાય? એ બીજા કર્મને ફળ ઉત્પન્ન ના કરી શકે. અંતે કર્મમાં માત્ર કર્મની ફળ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે એ જ નષ્ટ થઈ જાય. નિર્બીજમ, બીજ હોય તો અંકુર ફૂટે. તો આ કર્મમાં જ્યારે નિર્બીજ કરવામાં આવ્યું ત્યારે હવે અંકુર ઉત્પન્ન કરવાની ક્ષમતા જતી રહી. સામર્થ્યાત યેન કર્મણા શરીરમ આરબ્ધમ તત્પ્રવૃત્તફલાત ઉપભોગેનૈવ ક્ષીયતે અતઃ યાની અપ્રવૃત્તફલાની જ્ઞાનોત્પત્તે પરાકૃતાની જ્ઞાનસહભાવિની ચ અતીત અનેક જન્મકૃતાની ચ તાનીવ સર્વાણી ભસ્મસાત કુરુતે. આ ચર્ચા આપણે પછીના વર્ગમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.